નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ભાવનગર એસઓજીએ મોતી તળાવ અબ્દુલ્લા મસ્જિદ પાસેની શેરી નંબર 4માંથી નાર્કોટિક્સમાં આવતી બિનકાયદેસર વેચાતી કપ સિરપ ઝડપી લીધી। કપ સિરપનો જથ્થો બિનઅધિકૃત બોટલ નંગ 245, કિંમત 23,349ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। આ સમગ્ર ગુજરાતમાં લોકો દેશી દારૂ, ઇંગ્લિશ દારૂ સાથે ગાંજા, ચરસ, ભાંગ સાથે જુદી જુદી કપ સિરપમાં આવતી એલોપેથી દવાના નામે વેચાતી કપ સિરપ જેનો અસામાજિક તત્વો નશો કરવા માટે ઉપયોગ કરતા થયા છે। ત્યારે ભાવનગર રેન્જ આઈજીપી ગૌતમ પરમાર, ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર હર્ષદ પટેલ દ્વારા ભાવનગર એસઓજીને જિલ્લામાંથી નાર્કોટિક્સ પદાર્થનું સેવન કરતા અને વેચાણ કરતા ઇસમો બાબતે માહિતી મેળવી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી સૂચના આપેલ છે। જેનું ભાવનગર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળાના ખાનગી બાતમી આધારે ઇનાયત ઉર્ફે ખાટકી મોહમ્મદ 52 રહે મોતી તળાવ શેરી નંબર 4 અબ્દુલ્લા મસ્જિદ પાસે રહેતા જે ઉંમર વર્ષ 33 ધરાવે છે તે પોતાના ઘરમાં કોડેનાઇન ફોસ્ફેટનું ઘટક ધરાવતી કપ સિરપનો બોટલનો જથ્થો બિનઅધિકૃત રીતે પોતાના કબજામાં રાખી છૂટક વેપાર કરે છે। આથી તેના ઘરે રેડ પાડી ઇનાયત ઉર્ફે ખાટકીને બોટલ નંગ 245, કિંમત ₹23,349 તથા એક મોબાઈલ એક કિંમત 5,000 સહિત કુલ 28,349ના મુદ્દામાલ સાથે પકડી પડેલ હતો। આ અંગે તેની સામે NDPS એક્ટની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરી એસઓજીના ASI ગુલ મોહમ્મદભાઈ કોઠારિયાએ બોર તળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા બોર તળાવ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા ભાવનગરમાં ખાનગી રાયે NDPS હેઠળ આવતા પદાર્થ લિક્વિડ વેચવાની પેરવી કરતા અસામાજિક તત્વો અને આરોપીમાં હાલ ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે।